હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતે જે લખવાની બોલપેન હોય છે તે ખાલી થઈ જાય તો તેનો શું ઉપયોગ કરી શકાય? તો તેના ઢાંકણનો આપણે આજે ખૂબ જ સરસ ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ લઈ લેવાની અને તેનો એક પીસ આપણે કાતર વડે કટ કરી લઈશું. હવે આપણે વચ્ચેથી તેના 2 પીસ કરી લઈશું અને આપણે જે 2 ઢાંકણ લીધા છે તેમાં આપણે એક પીસને આ રીતે તેની આ સાઈડ ઉપર ચોંટાડી દઈશું અને સરસ રીતે આપણે પ્રેસ કરી દેવાના એટલે સરસ ચોંટી જાય. ત્યાર પછી આપણે તેના સ્ટીકર કાઢી લેવાના અને જે આપણે ખોટા ચેન પહેરીએ છીએ ક્યાંક આવવા જવામાં કે પછી ઘરમાં, તે આપણે એમને એમ રાખીએ છીએ ભેગા કરીને ડબ્બામાં, તો એકબીજા સાથે વીંટળાઈ જાય અને તૂટવાની પણ બીક રહેશે. તો આ રીતે તમારે જ્યાં પણ ચેનને ટીંગાડવા હોય ત્યાં તમે આ બોલપેનના ઢાંકણ જે આપણે ટેપ લગાડીને તૈયાર કર્યા છે તેને આપણે આ રીતે ચોંટાડી દેવાના. જુઓ, અહીંયા મેં જે કબાટ છે ને લાકડાનો તેમાં દરવાજામાં ચોંટાડ્યા છે. તમે ક્યાંય પણ ચોંટાડી શકો, ડ્રેસિંગની કબાટ હોય કે તેમાં આપણે આ રીતે દરવાજા પર ચોંટાડી અને સરસ રીતે તેમાં ટીંગાડી શકાય. આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.